તો વિદ્યાર્થીઓ આપણે IUPAC નામકરણ જે ભણીએ છીએ તે IUPAC નામકરણની અંદર આપણે અત્યાર સુધી જે ભણ્યા છીએ તેની અંદર ખાસ કરીને આપણે જે બેન્ઝીન રિંગ સિવાયના જે પણ સંયોજનો છે તેવા સંયોજનોનું નામકરણ કઈ રીતનું કરી શકીએ તેમનો અભ્યાસ કર્યો. આજે આપણે એરોમેટિક સંયોજનો જે છે એટલે કે બેન્ઝીન ચક્રવાળા જે છે તે એરોમેટિક સંયોજનોનું નામકરણ જે છે તે આપણે કરવાનું છે. હવે એરોમેટિક સંયોજનોનું જે નામકરણ કરવાનું છે એમાં પણ આપણે એક વિસ્થાપિત જે છે બેન્ઝીન તેની આપણે વાત કરીશું. ત્યાર પછી આપણે દ્વિવિસ્થાપિત સંયોજનો છે તેની વાત કરીશું અને ત્યાર પછી બે કરતાં વધારે એમની અંદર જ્યારે ક્રિયાશીલ સમૂહો આવેલા હોય છે તો એમનું નામ આપણે કઈ રીતનું નામકરણ કરી શકીએ તેનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા મેં તમને કીધું તેમ સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ છીએ તે કેવું તો કે એક વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું નામકરણ. તો એક વિસ્થાપિત એટલે તમે કદાચ જાણતા હશો કે બેન્ઝીન રિંગ જે છે તે પહેલાં તો આપણે એનું જ સમજી લઈએ એ શું છે, એ આપણું જે બેન્ઝીન છે તે કોને આપણે એને કહીએ છીએ. તો જે આ પ્રકારની જે ચક્રીય રચના છે, જો કે એનો આપણે ડિટેલમાં જે તે સમયે અભ્યાસ કરીશું જ, તો આ પ્રકારનો આને આપણે સાયક્લોહેક્ઝેન કહીએ છીએ. એક દ્વિબંધ અહીંયા આવે તો સાયક્લોહેક્ઝેન થયું, એક દ્વિબંધ અહીંયા આવે તો સાયક્લોહેક્ઝાડાઇન થયું અને એક બંધ અહીંયા આવે તો હવે આ જે ચક્ર થયું તેને આપણે કહીએ છીએ બેન્ઝીન ચક્ર. અથવા આનું બંધારણ છે તે આને બદલે આવું પણ આપણે લખી શકીએ કે દ્વિબંધનો ક્રમ છે તે ઉલટાયેલો આ રીતનો હોય તો એ પણ બેન્ઝીન છે. અથવા તો એની અંદર જે છે તેની અંદર જો આપણે આ રીતનું ચક્ર કરીએ તો પણ આપણે આમને પણ બેન્ઝીન કહીએ છીએ. તો આ ત્રણ બંધારણો જે છે એને આપણે બેન્ઝીન તરીકે છે તે ઓળખીએ છીએ. હવે આજે આપણું બેન્ઝીન છે તે બેન્ઝીનમાં બીજી કોઈ એક અગત્યની વસ્તુ હોય તો તે એનો પૂર્વક જે છે, ઘણી વખત આ બેન્ઝીનને આપણે વિસ્થાપનની અંદર પણ લઈએ છીએ તો પૂર્વક તરીકે આપણે શું વાપરીએ છીએ તો કે એનો ફિનાઇલ વર્ડ યુઝ કરીએ છીએ. ધારો કે એક આપણે આવું એક ઉદાહરણ હું લઈ લઉં CH3CH, આમનું પણ એબ્રિવેશન છે. એબ્રિવેશન તરીકે આપણે PH યુઝ કરીએ છીએ. PH એટલે બેન્ઝીન. ખરેખર આ બેન્ઝીન એટલે શું છે તો કે C6H6 6 કાર્બન છે અને દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન છે. આપણે આગળ છે તે ભણીશું તેની અંદર બેન્ઝીનનું સંપૂર્ણ બંધારણ જે છે તે સંપૂર્ણ બંધારણનો અભ્યાસ આપણે કરવાના જ છીએ. એટલે અહીંયા હું છે તે એટલો સમય એની અંદર છે તે આપતો નથી. અત્યારે માત્ર આપણે નામકરણ પૂરતી જ વાત કરીએ છીએ. ધારો કે આપણી પાસે આવું હોય તો અહીંયા આપણા આ વિસ્થાપન છે, આ આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તો આને નંબર 1 આપીશ, 1 2 અને 3. તો આ મુજબ આપણે આનું નામ આપશું. આ બેન્ઝીન છે તે આપણું વિસ્થાપનની અંદર છે, મીન્સ શાખાની અંદર આવેલું છે એટલે એનો પૂર્વક વાપરીશું અને પૂર્વક તરીકે આપણે એને કહેશું 2 ફિનાઇલ 3 કાર્બન એટલે કે પ્રોપેનોઇક એસિડ. અને પ્રત્યય તરીકે તો આપણે એને બેન્ઝીન વર્ડ છે તે જ યુઝ કરીશું. બરાબર છે, પ્રત્યય તરીકે તો આપણે બેન્ઝીન જ વાપરીએ છીએ પણ જ્યારે તેને આપણે પૂર્વક તરીકે લખીએ છીએ ત્યારે પૂર્વક તરીકે આપણે એને શું વાપરીએ છીએ તો કે એમના માટે આપણે છે તે બેન્ઝાઇલ જે છે તે બેન્ઝાઇલ વર્ડ છે તે યુઝ કરીએ છીએ. હવે આપણે આવા એક વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોની વાત કરીએ તો સિમ્પલથી હું ચાલુ કરું છું. તો આને આપણે તો ઓલરેડી કહી દીધું છે બેન્ઝીન. ધારો કે એના ઉપર છે તે એક વિસ્થાપન તરીકે CH3 સમૂહ છે તો આને આપણે
પહેલાં તો બંને નામ IUPACમાં આપણે એને કહીએ છીએ મેઇન આપણું બેન્ઝીન છે એટલે મિથાઇલ બેન્ઝીન, પણ એનું જે સામાન્ય નામ છે તે મિથાઇલ બેન્ઝીન કરતાં ટોલ્યુઇન જે છે તે ખૂબ જ જાણીતું નામ છે. આ નામ પણ આપણે યાદ રાખવાના છે. અત્યારે આપણને એવું લાગે કે થોડુંક આપણને અઘરું પડશે, પરંતુ તે આગળ જતાં આપણને ખૂબ જ ઉપયોગી થવાનું છે. એટલે આવા દરેક ઉદાહરણો જે છે તે હું IUPACમાં અત્યારે જ તમને સમજાવવા માગું છું. ઘણો બધા આપણે સમય ગયો છે એના માટે, પણ કંઈ વાંધો નહીં, આપણે એને કમ્પ્લીટ જ કરવું છે. તો આ થયું આપણું મિથાઇલ બેન્ઝીન, એટલે આપણે એને ટોલ્યુઇન કીધું છે. એ જ રીતનું હું આગળ લઈશ. દરેકના સામાન્ય નામ હોય એવું જરૂરી નથી. ધારો કે CH2CH3, તો આનું આપણે સામાન્ય નામ અહીંયા માત્ર આને શું કહેશું? તો કે આપણે માત્ર આને કહેતું ઇથાઇલ બેન્ઝીન. બરાબર, એનું નામ માત્ર શું આપણે લઈએ છીએ? તો કે ઇથાઇલ બેન્ઝીન. ધારો કે આ પ્રકારનું છે રચના, 3 કાર્બન છે પણ વચ્ચેના કાર્બનમાં ફિનાઇલ રિંગ આવેલી છે. તો એનું IUPAC પ્રમાણે 1, 2 ને 3 થાય, એટલે 2 ફિનાઇલ. આ બેન્ઝીનને આપણે પૂર્વક તરીકે લીધું, 2 ફિનાઇલ પ્રોપેન થયું. પણ સામાન્ય નામમાં આપણે એને શું કહેશું? તો કે આ 3 કાર્બન અને વચ્ચેના કાર્બન ઉપર શાખા આવેલી છે, તો એને આપણે શું કહી શકીએ? તો કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. જેમ આઇસોપ્રોપાઇલ છે તેમ આપણે તૃતીયક બ્યુટાઇલ, એવું પણ આપણે અલગ અલગ છે તે ઇનશોર્ટ છે તે લઈ શકીએ છીએ. તો આનું IUPAC આપણું થયું 2 ફિનાઇલ પ્રોપેન, સામાન્ય નામ થયું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. હવે જો બેન્ઝીન ઉપર OH સમૂહ આવેલો હોય તો આ OH સમૂહ આપણો એક જ છે, એટલે એને આપણે પર્ટિક્યુલર નામ છે તે એટલે કે ફિનોલ. આમ એને હાઇડ્રોક્સી બેન્ઝીન આપણે કહી શકીએ, પણ એ યોગ્ય નથી. કેમ કે એક જ ક્રિયાશીલ સમૂહ હોય તો એનો પ્રત્યય ના આપણે વાપરીએ, એટલે આપણે એને બદલે એનું નામ જ છે. આમાં કોઈ નિયમ નથી. વી મસ્ટ હેવ ટુ રિમેમ્બર્ડ. આપણે આને છે તે યાદ જ રાખવાનું છે. એટલે આ આપણું ફિનોલ થયું. એવી જ રીતનું બેન્ઝીન ઉપર જો તો NH2 હોય તો એમિનો બેન્ઝીન, પણ એને આપણે ખૂબ જ જાણીતું નામ છે તે શું છે? તો કે એનિલિન. બેન્ઝીન ઉપર જો NH2 સમૂહ આવેલો હોય તો એને આપણે કહીએ છીએ એનિલિન. એવી જ રીતનું ધારો કે બેન્ઝીન ઉપર NO2 સમૂહ છે તો આનું બીજું કોઈ સ્પેશિયલ નામ નથી. NO2 નો પૂર્વક તમને ખબર છે નાઇટ્રો, અને આ છે તે આપણું બેન્ઝીન જ થશે. તો આને આપણે કહેશું નાઇટ્રો બેન્ઝીન. બરાબર, એને આપણે કહેશું નાઇટ્રો બેન્ઝીન છે તે. આ જ રીતના આપણે વધુ ઉદાહરણો લઈએ થોડા છે તે. તો એની અંદર આપણે જેમ નાઇટ્રો બેન્ઝીન લીધું છે એ જ રીતનું આપણે અહીંયા છે તે ધારો કે OCH3 લીધું છે. તો આ જે OCH3 લીધું એને આપણે કહીએ છીએ મિથોક્સી બેન્ઝીન, અથવા તો એનું સામાન્ય નામ મિથોક્સી બેન્ઝીન કરતાં પણ ખૂબ જ જાણીતું નામ છે તે એનું એનિસોલ. શું છે? તો કે એનું એનિસોલ જે છે તે ખૂબ જ જાણીતું નામ છે. એ જ રીતનું ધારો કે આના ઉપર છે તે OCH3 ને બદલે OC2H5 છે, તો આ આપણું બન્યું મિથોક્સીને બદલે ઇથોક્સી બેન્ઝીન. અને ઇથોક્સી બેન્ઝીન જે છે આને આપણે એનિસોલ કહીએ છીએ, આને કહીએ છીએ ફેનિટોલ. ફેનિટોલ બરાબર છે. આ આપણું એનિસોલ થયું.
આ છે તેને આપણે ફેનિટોલ કહીએ છીએ. હવે ધારો કે આ રીતનું હોય, અહીંયા બીઆર કોઈ પણ હેલોજન લઈશ તો આને આપણે કહીશું બ્રોમોબેન્ઝીન. સીએલ હોય તો ક્લોરોબેન્ઝીન, આઈ હોય તો આયોડોબેન્ઝીન. એક કરતાં વધારે જ્યારે વિસ્થાપન આવશે ત્યારે આપણે એના નંબરિંગ આપીશું, પણ જનરલી આપણે એને છે તે આ રીતનું કહીશું બ્રોમોબેન્ઝીન. ધારો કે એમના ઉપર છે તે આપણો આલ્ડીહાઇડ સમૂહ છે CHO. તો આલ્ડીહાઇડ સમૂહ હોય તો એને આપણે કહીએ છીએ બેન્ઝાલ્ડીહાઇડ. શું કહેવાય એને? અહીંયા આપણે કોઈ નિયમ નથી, માત્ર એનું નામ જ આપણે યાદ રાખવાનું કે બેન્ઝીન વત્તા આલ્ડીહાઇડ એટલે આપણે એને બેન્ઝાલ્ડીહાઇડ જે છે તે CHO બેન્ઝીને કઈ ટોપી પહેરેલી છે, એટલે કે બેન્ઝીન ઉપર કયો સમૂહ આવેલો છે. OH હોય તો આપણે કીધું કે ફિનોલ, NH2 હોય તો એનિલિન, CH3 હોય તો ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન, OCH3 હોય તો આપણે કીધું કે મિથોક્સી બેન્ઝીન અથવા તો આપણે એને કીધું એનિસોલ, ફેનિટોલ, બ્રોમોબેન્ઝીન, બેન્ઝાલ્ડીહાઇડ. આગળ આપણે હજી જઈએ. તો આ આપણું થયું બેન્ઝોઇક એસિડ. આમાં કોઈ નિયમ નથી, આપણે આ પર્ટિક્યુલર ટાઈપના નામ છે તે આપણે ફરજિયાતપણે છે તે એમને શું કરવું પડે છે તો કે આપણે યાદ જ રાખવાના હોય છે. તો આ આપણું થયું બેન્ઝોઇક એસિડ. ત્યાર પછી આગળ જઈએ. આલ્ડીહાઇડ છે. હવે CONH2 એમાઇડ સમૂહ છે તો આને કહેવાય બેન્ઝામાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝોઇક એસિડ અને આ શું બન્યું તો કે એ બન્યું આપણું બેન્ઝામાઇડ. તો આ રીતનું આપણે એના નામકરણ કરી શકીએ. બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝોઇક એસિડ, બેન્ઝામાઇડ. ખ્યાલ આવે છે? આ બધા એના નામકરણ છે તે આપણે યાદ રાખીએ છીએ. ધારો કે એસ્ટરમાં પાછું બે રીતનું થાય છે તે આપણે જરીક સમજી લઈએ. COOCH3 ધારો કે આવું છે, એટલે આને હું જો બીજી રીતે છૂટું પાડું તો આવું થશે. અને જસ્ટ હું એને સેપરેટ કરું તો C ડબલ બોન્ડ OCH3 થયું. બરાબર છે? આ શું થયું? C ડબલ બોન્ડ OCH3 આપણું થયું. તો આ બેન્ઝોઇક એસિડ છે તેનો એસ્ટર છે, એટલે આપણે એને શું કહેશું તો કે આ છે તે મિથાઇલ. ઓક્સિજન સાથે જે જોડાયેલું હોય તેને આપણે પહેલાં લખીએ છીએ, તમે જાણો છો. અને આ આખું છે તે બેન્ઝોઇક એસિડ છે એનો એસ્ટર એટલે એનો એટ પ્રત્યય છે, એટલે બેન્ઝોએટ. એટલે આ શું થયું તો કે મિથાઇલ બેન્ઝોએટ. બરાબર? એનું નામ શું થશે તો કે મિથાઇલ બેન્ઝોએટ. પણ આના કરતાં ધારો કે ઊંધું છે. બરાબર સમજો આ વસ્તુ છે તો OCOCH3 છે. આ છે તે મિથાઇલ બેન્ઝોએટ બરાબર, પણ OCOCH3 એટલે આને હું બીજી રીતે લખવું હોય તો આ રીતનું લખી શકું. C ડબલ બોન્ડ OCH3. અહીંયા એસિડ વાળો ભાગ છે તે બેન્ઝીનનો છે, અહીંયા ઓક્સિજન સાથે જોડાયેલો ભાગ છે તે બેન્ઝીન વાળો છે, એટલે એને ઓક્સિજન સાથે જોડાયેલો ભાગ છે તેને હું પહેલાં લખીશ, એટલે એ શું થશે તો કે ફિનાઇલ. હવે બે કાર્બન એટલે ઇથેન અને એનો એટ પ્રત્યય એટલે ફિનાઇલ ઇથેનોએટ. બરાબર? ફિનાઇલ ઇથેનોએટ. અથવા તો આપણે એનું સામાન્ય નામ ઇથેનોએટની જગ્યા ઉપર તમે જાણો છો કે શું વાપરીએ છીએ તો કે ફિનાઇલ એસિટેટ. બરાબર? એની જગ્યા ઉપર આપણે શું વાપરીએ છીએ તો કે ફિનાઇલ એસિટેટ છે તે વાપરીએ છીએ. તો આ બધા જે નામ છે તે આપણા ખૂબ જ જાણીતા નામ છે. ખ્યાલ આવ્યો? અને શું મેં કીધું તે બધા આપણે યાદ રાખવા પડે તેવા છે. બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝોઇક એસિડ, બેન્ઝામાઇડ, મિથાઇલ બેન્ઝોએટ. આ કાર્બોનાઇલ સાથે જો બેન્ઝીન હોય તો બેન્ઝોએટ, અને જો ઓક્સિજન સાથે એસ્ટરની અંદર બેન્ઝીન જોડાયું હોય તો એ પૂર્વક તરીકે ફિનાઇલ.
પછી અહીંયા જેટલા કાર્બન છે તે મુજબ આપણે એનો જે છે તે એસ્ટરનો એટ પ્રત્યય જે છે તે આપણે પ્રત્યય છે તે લગાડી શકીએ છીએ. ત્યાર પછી આપણે ફરી પાછા આગળ વધીએ તો હજી એના ઉદાહરણો છે તે આપણે લઈ લઈએ. ધારો કે એની ઉપર છે તે COCl છે, તો આમાં આપણું એસાઇલ હેલાઇડ છે. બેન્ઝીન ઉપર છે એટલે એને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ. શું કહેશું આપણે? Cl હોય તો ક્લોરાઇડ, Br હોય તો બ્રોમાઇડ, પણ ઇન શોર્ટ છે તે આપણે એને શું કહીએ? બેન્ઝોઇલ ક્લોરાઇડ. બરાબર, એને શું કહેવાય? બેન્ઝોઇલ ક્લોરાઇડ છે, એવું નામ આપણે આપી શકીએ. ત્યાર પછી આપણે આગળ જઈએ તો ધારો કે આ રીતનું છે CH2OH. તો એનું IUPAC નામ આપણે આપવું હોય તો શું થશે? તો કે એક જ કાર્બન છે, મુખ્ય ક્રિયાશીલ સમૂહ આપણો આલ્કોહોલ છે, એટલે આપણે એને કહીશું ફિનાઇલ. ફિનાઇલ છે તે આપણો પૂર્વક તરીકે આવશે, એટલે એને આપણે કહીશું ફિનાઇલ મિથેનોલ. શું કહીશું આપણે? ફિનાઇલ મિથેનોલ. પણ એનું સામાન્ય નામ જે છે તે બેન્ઝીન ઉપર CH2 છે તેને આપણે બેન્ઝાઇલ કહીએ છીએ, એટલે આ આપણું થશે બેન્ઝાઇલ આલ્કોહોલ. શું થશે? જેમ આપણે આગળ જોયું કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, નિયોપેન્ટાઇલ આલ્કોહોલ, એવી જ રીતનું બેન્ઝીન ઉપર જો CH2 સમૂહ જે છે તો એ CH2 સમૂહને બેન્ઝાઇલ સમૂહ કહેવાય છે. પછી અહીંયા આલ્કોહોલ હોય તો OH, NH2 હોય તો એમાઇન, Cl હોય તો ક્લોરાઇડ. એક જ લઈએ હજી ઉદાહરણ એટલે ખ્યાલ આવી જશે તમને. ધારો કે હું અહીંયા CH2Br લઈ લઈશ, તો એમ આપણું નામ થશે ફિનાઇલ. IUPAC તો એવું જ થશે, બ્રોમોમિથેન. એક જ કાર્બન છે એટલે. પણ સામાન્ય નામ આપણું થશે બેન્ઝાઇલ બ્રોમાઇડ. શું થશે? બેન્ઝાઇલ બ્રોમાઇડ. ધારો કે CH2NH2 છે, તો એનું IUPAC નામ શું થશે? હંમેશા બે નામ હું લખું તેમાં તમારે યાદ રાખી લખવાનું છે કે પહેલું નામ લખું તે IUPAC હોય, બીજું છે તે IUPAC હોય છે, સામાન્ય હોય છે. સોરી, પ્રથમ લખું છું આ તે આપણું IUPAC, બીજું લખ્યું તે સામાન્ય નામ. તો અહીંયા ફિનાઇલ પૂર્વક તરીકે બેન્ઝીન છે તે. હવે એક કાર્બન એટલે મિથેન, પણ NH2 સમૂહ છે તે આપણો ક્રિયાશીલ સમૂહ છે, એટલે આપણું શું થશે? તો કે ફિનાઇલ મિથેનેમાઇન. સામાન્ય નામ આપણે આપવું હોય તો શું બનશે? તો કે બેન્ઝાઇલ એમાઇન. શું બનશે? બેન્ઝાઇન એટલે બેન્ઝીન ઉપર CH2 જે છે તે CH2 છે તેને આપણે બેન્ઝાઇલ સમૂહ છે તે કહીએ છીએ. ધારો કે બેન્ઝીન ઉપર SO3H છે, તો આને આપણે કહીએ છીએ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું કહેવાય? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. જેમ આપણે મિથાઇલ સલ્ફોનિક એસિડ હતું તેમ આને આપણે કહીએ છીએ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ત્યાર પછી આપણે આગળ જઈએ તો આ ટાઈપનું લઉં છું હું, CH ડબલ બોન્ડ CH2. તો IUPACમાં આપણે એને કહીશું ફિનાઇલ ઇથિન. બરાબર, IUPACમાં આપણે એને શું કહીએ છીએ? તો કે ફિનાઇલ ઇથિન. પરંતુ એને સામાન્ય નામ જે છે તે સામાન્ય નામમાં આપણે એને શું કહીએ છીએ? તો કે સ્ટાયરીન. શું આપણે એને કહીએ છીએ? તો કે સ્ટાયરીન જે છે તે એનું સામાન્ય નામ છે. ખ્યાલ આવી ગયો? સ્ટાયરીન જે છે તે આપણું શું છે? તો કે સામાન્ય નામ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ રીતનું બેન્ઝીન ઉપર જુદા જુદા વિસ્થાપન આવશે, તે મુજબ એમના આપણે છે તે નામકરણ
કરીએ છીએ. ધારો કે આ ટાઈપનું છે CCl3, તો એમ આપણું નામ છે તે શું થશે તો કે ટ્રાઇક્લોરો શું થશે તો કે ફિનાઇલ, એક જ કાર્બન છે એટલે શું થશે તો કે મિથેન. શું થશે તો કે ટ્રાઇક્લોરો ફિનાઇલ મિથેન જે છે તે આપણે એનું મેઇન જે નામ છે તે આપણને જોવા મળશે. ત્યાર પછી એની અંદર હજી આપણે થોડા ઉદાહરણો લઈએ તો કે જે આપણે એક જ વિસ્થાપનમાં જઈએ છીએ. ધારો કે એની અંદર છે તે આવું છે. તો IUPACમાં તો આપણને ખબર જ છે કે એના નંબરિંગ આપવા પડશે. નંબરિંગમાં ધારો કે આ કાર્બનને 1, આ 2 અને આ 3, એટલે એનું IUPACમાં શું થશે તો કે 3 ઉપર આપણો કયો સમૂહ આવ્યો તો કે ફિનાઇલ સમૂહ. 3 ફિનાઇલ, ટોટલ કાર્બન 3 પણ ડબલ બોન્ડ છે. પ્રોપ કયા તો કે 2 ઇનોઇક એસિડ. શું થશે આ તો કે 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનોઇક એસિડ. પણ એનું જાણીતું નામ શું છે તો કે સિન્નામિક એસિડ. સામાન્ય નામ એનું જે છે કે જે ખૂબ જ જાણીતું છે એને આપણે શું કહીએ છીએ તો કે એ નામ છે તે સિન્નામિક એસિડ તરીકે જે છે તે સિન્નામિક એસિડ તરીકે છે તે ઓળખાય છે. ખ્યાલ આવી ગયો? એને આપણે કહીએ છીએ સિન્નામિક એસિડ. એવી જ રીતનું ત્યાં જો આલ્ડીહાઇડ સમૂહ હોય, આ બધા એક વિસ્થાપિત વાળા આપણને જ્યાં જ્યાં બધા ઉપયોગી થઈ છે તેવા બધાનું હું અહીંયા છે તે દર્શાવું છું. આ બધા ડગલે ને પગલે કેમેસ્ટ્રીમાં યુઝફુલ છે. તો જેમ અહીંયા આપણે 3 ફિનાઇલ પ્રોપેન છે એટલે પ્રોપ, અહીંયા 2 ઇનાલ થશે, બરાબર છે. અહીંયા એસિડ હતો, અહીંયા આલ્ડીહાઇડ છે. પણ એને જેમ સિન્નામિક એસિડ કહીએ છીએ એમ આનું નામ છે તે શું છે કે આનું નામ છે સિન્નેમાલ્ડીહાઇડ. બરાબર છે. એનું નામ આપણે શું કહીએ છીએ? ઇટ ઇઝ નોન એઝ સિન્નેમાલ્ડીહાઇડ. તો આ રીતના ગમે તેટલા આપણા હોય તો આવા કોઈ પણ સંયોજનો છે તે બેન્ઝીન ઉપર જ્યારે આવેલા હોય તે આ રીતના સામાન્ય નામ તરીકે પણ જાણીતા છે. આપણે એસ્ટર લઈ લીધું, એમાઇડ લીધું, એસાઇલ હેલાઇડ લઈ લીધું, એસિડ લીધું, આલ્ડીહાઇડ લીધું. હવે કીટોન છે તે બાકી છે તે હું લઈ લઉં. ધારો કે અહીંયા COCH3 આ કીટોન છે. તો આ COCH3 એટલે આમ એને આપણે કહીએ છીએ કીટોન નંબર 1, આ 2. એટલે આને આપણે કહીએ ફિનાઇલ ઇથેનોન, 2 કાર્બન છે એટલે. પણ એના કરતાં આનું ખૂબ જ જાણીતું નામ છે, આ તો આપણે વાપરતા જ નથી, આને આપણે કહીએ છીએ એસિટોફિનોન. શું કહીએ છીએ આપણે એને? એસિટોફિનોન તરીકે ઓળખાય છે. બરાબર. આને આપણે શું કહીએ છીએ તો કે ઇટ ઇઝ નોન એઝ એસિટોફિનોન. જે આપણે કહીએ છીએ તે આ ફિનાઇલ ઇથેનોન કરતાં પણ વધારે વપરાતો વર્ડ કયો છે તો કે એસિટોફિનોન. ધારો કે બેન્ઝીન ઉપર છે તે આ પ્રકારનું છે, આ C ડબલ બોન્ડ O એટલે CO, અને અહીંયા ફિનાઇલ. ફિનાઇલ એટલે તમને મેં આગળ કીધું કે બેન્ઝીન રિંગનું જ એબ્રિવેશન છે, ટૂંકું રૂપ છે. જેમ આપણે ET, ME, IPR એવી જ રીતનું છે તે આ PH એટલે કે બેન્ઝીન રિંગ જે છે તે દર્શાવે છે. તો આનું નામ છે તે શું છે તો કે બેન્ઝોફિનોન. આ કેના તરીકે જાણીતું છે તો કે ઇટ ઇઝ નોન એઝ બેન્ઝોફિનોન. આ પણ ખૂબ જ સરસ વપરાતું નામ છે. જેમ આપણે એસિટોન વાપરીએ તેમ આને એસિટોફિનોન કહીએ. COCH3 હોય તો એમ 2 કાર્બોનાઇલ વચ્ચે 2 ફિનાઇલ રિંગ હોય તો એને આપણે શું કહીએ છીએ તો કે બેન્ઝોફિનોન તરીકે ઓળખીએ છીએ. ધારો કે આ ટાઈપનું છે ઓફિનાઇલ, એટલે કે આને ઇથર લિંકેજ છે, પણ ખરેખર આને જો હું દર્શાવું તો તે આવું જ છે.
આ છે તે ઇથર લિંકેજ છે, ઓક્સિજનની બંને બાજુ છે. તો એક છે તેને હું પૂર્વક તરીકે લખીશ અને એક છે તે આપણો પેરેન્ટ ચેન્જ તરીકે રહેશે. એટલે આને હું લખીશ ફિનોક્સી. જેમ ફિનાઇલ પૂર્વક છે તેમ મિથાઇલ હોય તેમ મિથોક્સી આપણે લખીએ, તેમ આને ફિનોક્સી શું આપણે કહેશું તો કે બેન્ઝીન. બરાબર, એને શું આપણે કહીએ છીએ તો કે એને આપણે કહીએ છીએ ફિનોક્સી બેન્ઝીન. આમ આપણે એને સામાન્ય નામમાં આપણે શું દર્શાવી દઈએ કે ડાયફિનાઇલ ઇથર. બરાબર, સામાન્ય નામમાં આપણે એને ડાયફિનાઇલ ઇથર તરીકે પણ છે તે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? હજી એક ઉદાહરણ હું લઈ લઉં, અહીંયા જગ્યા છે તો પછી આપણે સિંગલ પૂરું કરીએ, ડબલ ઉપર જઈએ. ધારો કે આપણે એન, આ CH3 છે, આ CH3 છે. તો બેઝિક સ્ટ્રક્ચર આપણું એનિલિનનું છે, પણ એનિલિનમાં નાઇટ્રોજન સાથે બે મિથાઇલ સમૂહ જોડાયેલા છે, એટલે આપણે એને કહીએ છીએ એન ડાયમિથાઇલ. એન ડાયમિથાઇલ શું થશે તે તો કે બેઝિક સ્ટ્રક્ચર છે તે એનિલિનનું છે, એટલે આપણે એને કહેશું એન ડાયમિથાઇલ એનિલિન. બરાબર, એનું એકચ્યુઅલ નેમ છે તે શું થશે તો કે એન ડાયમિથાઇલ એનિલિન જે છે તેની તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો અહીંયા સુધી જે કંઈ મેં ચર્ચા કરી તે આપણે બધા જ જે એક વિસ્થાપિત બેન્ઝીન સંયોજનો હતા તે એક વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું નામકરણ છે તે કઈ રીતનું થઈ શકે તેની અહીંયા છે તે આપણે ચર્ચા કરી. હવે આપણે એનાથી છે તે આગળ જવું છે અને એની અંદર આપણે જે આપણા દ્વિવિસ્થાપિત જે છે તે દ્વિવિસ્થાપિત બેન્ઝીન સંયોજનો છે તેની અહીંયા ડિસ્કસ છે તે કરવું છે. તો અહીંયા હું ટાઇટલ આપી દઉં છું કે પેલું મોનો વિસ્થાપિત હતું, હવે આપણે અહીંયા લખું છું કે દ્વિવિસ્થાપિત કેવા તો કે બેન્ઝીન. અહીંયા પણ આપણે સામાન્ય પણ આપશું અને IUPAC પણ આપશું. પણ દ્વિવિસ્થાપિતમાં આપણે એક વસ્તુ પહેલાં તો સમજવાની છે અહીંયા કે એ કઈ રીતનું છે તે. તો બેન્ઝીન રિંગ આપણી જે છે તે ધારો કે હું એમ તો બેન્ઝીનના જે 6 કાર્બન છે આ 6 કાર્બન સમાન પ્રકારના હોય છે. 1 2 3 4 5 અને 6 કાર્બન છે. નંબરિંગ આપી દો 1 2 3 4 5 અને 6. બેન્ઝીનની અંદર રહેલા 6 કાર્બન જે છે તે 6 કાર્બન છે તે સમાન પ્રકારના જ હોય છે. બરાબર, આ વસ્તુ નક્કી છે. એટલે મોનોવિસ્થાપિત તમે નાઇટ્રો સમૂહ અહીંયા લખો તો પણ નાઇટ્રોબેન્ઝીન છે તો અહીંથી નંબર 1 અપાય, અહીંયા તમે નાઇટ્રો સમૂહ મૂકો તો અહીંથી આપણે નંબર મૂકીએ તો અહીંયાથી નાઇટ્રોબેન્ઝીન થયું. એટલે 6માંથી કોઈ પણ એક જગ્યા ઉપર તમે વિસ્થાપન મૂકો તો એવા સંજોગોમાં એની અંદર છે તે કોઈ ફેરફાર થતો નથી. એટલે એક વિસ્થાપિત બેન્ઝીન છે તેના તો બધી જ પોઝિશન સરખી છે, પરંતુ બેન્ઝીન જો આપણો ત્રિવિસ્થાપિત હોય એટલે કે બે જગ્યાએ જો એનું વિસ્થાપન થયેલું હોય તો આવા સંજોગોમાં આપણે એની અલગ અલગ 3 પોસિબિલિટી છે. એક તો એની આ 1 2 અને 1 6 પોઝિશન સરખી છે, એટલે અહીંયા લખું 1 2 અને 1 6 આ બે પોઝિશન. અહીંયા મુખ્ય આપણો ક્રિયાશીલ સમૂહ છે, બીજો ક્રિયાશીલ અહીંયા હોય કે અહીંયા હોય તો આપણે 1 2 અહીંથી આપીએ, અહીંયા હોય તો આપણે 1 2 અહીંથી આપીશું. એટલે અહીંયા 1 2 અને 1 6 છે તેને પોઝિશનને આપણે કહીએ છીએ સામાન્ય નામમાં માત્ર ને માત્ર કેવી કહીએ છીએ ઓર્થો પોઝિશન, અને ટૂંકમાં આપણે O કરીને આ રીતનું દર્શાવીએ છીએ. એવી જ રીતની બીજી છે તે 1 3 પોઝિશન, 1 3 અને બીજી છે તે 1 5 આ બે સરખી છે. તમે અહીંથી અહીંયા વિસ્થાપન હોય તો 1 2 3 અહીંયા આપો, અહીંયા વિસ્થાપન હોય તો 1 2 3 અહીંયા આપો. એટલે આપણે કીધું કે એક તો 1 3 અથવા તો 1 5 છે. આ જે પોઝિશન છે તેને આપણે એની મેટા પોઝિશન કહીએ અને એને આપણે છે તે M વડે દર્શાવીએ, સ્મોલ m થી દર્શાવીએ છીએ સામાન્ય નામમાં, ખાસ યાદ રાખજો.
આઈયુપીએસસીમાં ઓર્થો મેટા એલાઉડ નથી. અને હવે એક પોઝિશન રહી તેની 1 અને 4 પોઝિશન. તો આ જે 1-4 પોઝિશન છે એને આપણે કહીએ છીએ કેવી, તો કે પેરા પોઝિશન, અને તેને આપણે સ્મોલ p વડે દર્શાવીએ છીએ. તો હવે આ ખાસ આપણે યાદ રાખીએ, આ નવી વસ્તુ થોડીક છે આપણા માટે. ઓર્થો, મેટા અને પેરા ત્રણે ત્રણ જે છે તે આપણે સમજવાની વસ્તુ છે કે ભાઈ જો એની પોઝિશન આપણે કીધું કે 1-2 ઉપર બે વિસ્થાપન આવેલા હોય અથવા તો 1-6 ઉપર આવ્યા હોય તો એને સામાન્ય નામમાં આપણે એને ઓર્થો સમૂહ કહીએ છીએ. એ જ રીતે જો એ છે તે આપણે 1-3 અથવા તો 1-5 ઉપર આવ્યા હોય તો એને મેટા વડે નામ લખવામાં માત્ર આપણું સ્મોલ m અથવા તો સ્મોલ o દર્શાવીએ છીએ. અને 1-4 પોઝિશન જે છે હવે પછીની, તે 1-4 પોઝિશનમાં આપણે એને કઈ પોઝિશન કહીએ છીએ, તો કે એમને છે તે આપણે પેરા પોઝિશન જે છે તે પેરા પોઝિશન તરીકે, પેરા સ્થાન તરીકે છે તે ઓળખીએ છીએ. તો આ રીતની એમની ઓર્થો, મેટા અને પેરા જે સ્થાન છે તે સ્થાન જે છે તે આપણે દર્શાવીએ છીએ. આટલી વસ્તુ યાદ રાખ્યા પછી હવે આપણે એના 1 by 1 છે તે ઉદાહરણ લઈએ. ધારો કે આ રીતનું છે, એક અહીંયા CH3 છે, બીજો છે તે અહીંયા CH3 છે. હવે આ સમાન સમૂહ પણ હોય, જુદા જુદા પણ હોય, એ ડિપેન્ડ છે. અહીંયા હું સમાન મેં લીધો તો આને આપણે કહીએ છીએ, બરાબર સમજો. અને નંબરિંગ જો આપણે આપીએ તો આઈયુપીએસસી મુજબ તો નંબર એ પ્રમાણે જ આપવું પડે. આ 1, આ 2, 3, 4, 5 અને 6 આપીશ. અથવા જો હું આનું નામ ઓર આ સ્ટ્રક્ચરને હું આ રીતનું દર્શાવીશ, અહીંયા CH3 લખું અને અહીંયા CH3 લખું, તો જો હું આમને આ રીતનું સ્ટ્રક્ચર દર્શાવીશ તો પણ આપણું હવે શું થશે, તો નંબર જેમ અહીંયા 1-2 આપતા હતા એને બદલે અહીંથી આપવા પડશે. આપણે ખબર છે કે ભાઈ મિનિમમ નંબર ઉપર આવે તે રીતનું આપણે એના નંબર આપવાના છે. તો આ બંનેનું નામ જે છે તે શું આપણે આપશું, તો કે 1-2 ડાય મિથાઇલ શું થશે, તો કે બેન્ઝીન. એનું આઈયુપીએસસી નામ શું થશે, તો કે 1-2 ડાય મિથાઇલ બેન્ઝીન જે છે તે 1-2 ડાય મિથાઇલ બેન્ઝીન છે તે એમનું આઈયુપીએસસી નામ થશે. પણ એમનું જો સામાન્ય નામ લખીશું તો સામાન્ય નામમાં તે 2 કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ હોય તો એને ઝાયલીન કહેવાય. પણ એ ઝાયલીનની સ્થાન છે તે 1-2 અથવા તો 1-6 છે, એટલે આપણે એને ઓર્થો ઝાયલીન કહીએ છીએ. શું આપણે એને કહીએ છીએ, તો કે એને ઓર્થો ઝાયલીન કહીએ છીએ. એવી જ રીતનું જો આ મિથાઇલ સમૂહો જે છે તે મિથાઇલ સમૂહ જે છે તે ધારો કે આ પોઝિશન ઉપર છે, તો હવે એના નંબરિંગ માટે 1, 2, 3, 4, 5, 6 એટલે આ શું થયું આપણું, તો કે આ આપણું થશે 1-3 ડાય મિથાઇલ બેન્ઝીન. અને એનું જે સામાન્ય નામ છે તે આ ઓર્થો પોઝિશન 1-2 હતી, એટલે આ 1-3 એટલે કેવી થશે, તો કે મેટા પોઝિશન. એટલે આપણે એને શું કહેશું, તો કે મેટા ઝાયલીન. બરાબર, આ ઓર્થો ઝાયલીન આ બંને છે તે આ આપણું મેટા ઝાયલીન થયું. એવી જ રીતનું જો હું એની અંદર છે તે આ રીતનું લઈશ તો આ 1-4 પોઝિશન થઈ, એટલે એનું નામકરણ આપણે આપીએ 1-4 ડાય મિથાઇલ બેન્ઝીન. પણ એમ એ પેરા પોઝિશન છે 1-4, એટલે એનું સામાન્ય નામ આપણે શું આપીશું, તો કે પેરા ઝાયલીન. બરાબર, એટલે આ આપણું થયું 1-2 ડાયમિથાઇલ, એટલે તો ઘણી વખત ઓર્થો ડાયમિથાઇલ પણ કહેવામાં આવે. ઓર્થોનો અર્થ જ એવો છે કે તે 1-2 પોઝિશનમાં છે, પણ ઓર્થો લખ્યો એટલે તે આપણું આઈયુપીએસસી નામ તો છે જ નહીં. પહેલાં જ હું કહી દઉં, આઈયુપીએસસી માટે નિયમ મુજબ કમ્પલસરી આપણે શું કરવું પડે, તો કે એના જે નંબરિંગ જે છે તે નંબરિંગ જ દર્શાવવા પડે છે.
પહેલાં હું બધા સમાન પ્રકારના જે આવા હોય એની હું ચર્ચા કરી લઉં, પછી હું જુદા જુદા લઈશ. તો આપણે કીધું આને 1,2 ડાયમિથેલ અથવા તો સ્થાન મુજબ તેને ઓર્થોજાઇલિન સામાન્ય નામ કીધું. આ 1,3 પણ 1,3 પોઝિશનમાં સામાન્ય નામમાં મેટાજાઇલિન કીધું. આ 1,4 પોઝિશન એટલે આપણું તે શું થઈ ગયું તો કે એ છે તે આપણું પેરાજાઇલિન જે છે તે પેરાજાઇલિન તરીકે છે તે ઓળખાય છે. ત્યાર પછી આપણે એની અંદર છે તે જો આગળ વધવું હશે તો ઓકે ચલો હું આગળ જાઉં છું. એક OH હોય તો આપણે ફિનોલ, યાદ કરો આગળ કીધું હતું બરાબર. એક OH હોય તો આપણે એને ફિનોલ કીધું હતું. પણ આને જે છે તે અહીંયા હવે જે રહ્યું આપણે હાઇડ્રોક્સી, તો એમ આપણે એને સ્થાન મુજબ છે તે ડાયહાઇડ્રોક્સી થશે. એટલે કે 1,2 પોઝિશન આપણે અહીંયા છે એટલે અહીંયા આપણે કીધું કે 1 2 3 4 5 6 એટલે એ મુજબ એનું થયું 1,2 ડાય હાઇડ્રોક્સી બેન્ઝીન બરાબર. 1,2 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન થયું. પણ એનું ખૂબ જ જાણીતું નામ ઓર્થો પોઝિશનમાં છે, ખાલી ઓર્થો પણ દર્શાવવાનું નથી, પણ એને આપણે કહીએ છીએ કેટેચોલ બરાબર છે. એનું સામાન્ય નામ શું છે તો કે 2 OH સમૂહ જો ઓર્થો સ્થાનમાં હોય તો 2 OH સમૂહ ઓર્થો સ્થાનમાં હોય તો આપણે એને કહીએ છીએ કેટેચોલ. ઇટ ઇઝ નોન એઝ કેટેચોલ. હવે બીજું એક હું ઉદાહરણ અહીંયા દર્શાવું છું તમારી સામે કે જેમાં OH સમૂહને હું છે તે મેટા સ્થાનમાં દર્શાવું છું. તો આ મેટા સ્થાનમાં દર્શાવીએ તો એ આપણું થશે, હવે નંબર આપીએ તો 1 2 3 4 5 6 એટલે આ આપણું થશું 1,3 ડાય હાઇડ્રોક્સી બેન્ઝીન. પણ આ 1,3 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન છે એને આપણે 1,2 પોઝિશન હોય તો કેટેચોલ એને કહેવાય, 1,3 ઉપર હોય તો એને કહીએ છીએ આપણે રિસોર્સિનોલ બરાબર. એને આપણે શું કેના તરીકે ઓળખીએ છીએ તો એને આપણે રિસોર્સિનોલ જે છે તે રિસોર્સિનોલ એનું નામ જે છે તે આપણે આપીએ છીએ બરાબર. એને આપણે રિસોર્સિનોલ તરીકે ઓળખીએ છીએ. આ બીજું કંઈ ઓર્થોમેટા પેરા પણ લખવાનું નથી, પણ આ બધા સામાન્ય નામ હું તમને વારંવાર કહું છું કે ખૂબ જ ઉપયોગી હોય છે, વારંવાર વપરાતા હોય છે. એવી જ રીતનું અહીંયા જો હું OH જે છે તે OH ને પેરા સ્થાન ઉપર લખીશ તો હવે એમનું થશે શું થશે તો કે 1,4 ડાય હાઇડ્રોક્સી બેન્ઝીન. પણ આ જે 1,4 ડાયહાઇડ્રોક્સી છે એને આપણે કહીએ છીએ, આને આપણે કેટેચોલ કીધું અને રિસોર્સિનોલ કહેવાય. આને આપણે કહીએ છીએ હાઇડ્રોક્વિનોન અથવા તો આપણે એને કહીએ છીએ ક્વિનોલ. એનું કારણ એવું છે કે આવું જો બંધારણ હોય, માત્ર જો આવું બંધારણ હોય તો એને આપણે કહીએ છીએ ક્વિનોન. પણ અહીંયા OH સમૂહ આવી ગયા એટલે એ શું બની ગયું કે એ બની ગયું ક્વિનોલ. એ શું બની જશે કે એમને છે તે આપણે ક્વિનોલ તરીકે છે તે ક્વિનોલ તરીકે ઓળખીશું. તો અહીંયા આપણે કીધું કે 1,2 પોઝિશનમાં તો કેટેચોલ, 1,3માં 2 હાઇડ્રોક્સી હોય તો રિસોર્સિનોલ અને 1,4માં હોય તો એને આપણે હાઇડ્રોક્વિનોન અથવા તો આપણે એને શું નામ આપીએ છીએ તો કે ક્વિનોલ. હાઇડ્રોક્વિનોન અથવા તો આપણે એને શું કહીએ છીએ તો કે ક્વિનોલ. એ ક્વિનોલ તરીકે છે તે આપણે એને ઓળખીએ છીએ. અને આ પ્રકારનું બંધારણ હોય તો એને આપણે કહીએ છીએ ક્વિનોલ.
તો માત્ર આપણે કીધું કે એક જ મિથાઇલ સમૂહ બેન્ઝીન ઉપર હોય તો ટોલ્યુએન, એક જ OH સમૂહ બેન્ઝીન ઉપર હોય તો ફિનોલ કીધું, પણ એક OH ને બદલે 2 OH હોય તો કેટેચોલ, રિસોર્સિનોલ કે ક્વિનોલ આપણે કીધું, અને 2 CH3 હોય તો આપણે એને શું કીધું? ઝાઇલિન. પણ હવે હું જે બંધારણ લેવા જઈ રહ્યો છું તે બંધારણ એવું છે કે જેમાં એક OH છે, બીજું છે તે CH3 છે. તો આનું જ નામ આપણું થશે 2 મિથાઇલ, નંબર તો તમે આપી શકો છો, 2 મિથાઇલ ફિનોલ. શું થશે? એનું નામ છે તે 2 મિથાઇલ ફિનોલ સોરી, આ 1 2. પરંતુ એનું સામાન્ય નામ ઓર્થોક્રેસોલ છે. શું છે? ઓર્થો પોઝિશન ઉપર CH3 અને OH આવેલા એટલે એને આપણે કહીએ છીએ ઓર્થોક્રેસોલ. એવી જ રીતનું જો આ જ વસ્તુ જે છે તે તો આ આપણું થશે 3 મિથાઇલ ફિનોલ. તો આ જે 3 મિથાઇલ ફિનોલ બન્યું એને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? તો કે મેટાક્રેસોલ. આ જે ઓર્થોક્રેસોલ છે તેમ OH અને CH3 સમૂહ જે છે તે OH અને CH3 સમૂહ એકબીજાના મેટા સ્થાનમાં હોય તો આપણે એને શું કહીએ છીએ? તો કે એને આપણે છે તે મેટાક્રેસોલ તરીકે ઓળખીશું. અને એવી જ રીતનું જો આ બંને સમૂહ તો એમ આપણું નામ થશે 4 મિથાઇલ. બરાબર છે? આ આપણા શું થશે? તો કે 4 મિથાઇલ ફિનોલ જે છે તે 4 મિથાઇલ ફિનોલનું નામ શું થશે? કે ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ, અને આ આપણું બનશે તે શું બનશે? તો કે પેરાક્રેસોલ. બરાબર? એને આપણે કહેશું પેરાક્રેસોલ. એવી જ રીતનું જો OH સમૂહને બદલે જો હું NH2 સમૂહ લઈ લઉં પછી ઓર્થો મેટા પેરા તો હવે તમને ખબર જ છે. અહીંયા હું NH2 સમૂહ લઈ લઈશ જ્યાં આપણું, અને અહીંયા હું મિથાઇલ સમૂહ લઉં. ધારો કે આ પ્રકારનું સ્ટ્રક્ચર છે આપણું, તો આને જે છે તે આપણે આટલું હોય તો એનિલિન કહીએ, CH3 પેરા પોઝિશન છે એટલે આને હું કહીશ 4 મિથાઇલ ફિનોલ હતું તેને બદલે શું બનશે? 4 મિથાઇલ એનિલિન. અને આનું જે સામાન્ય નામ છે, આનું ક્રેસોલ છે, ઝાઇલિન છે, તેમ આનું નામ છે તે પેરા પોઝિશનમાં છે એટલે આપણે એને પેરા પણ શું કહેશું? તો કે ટોલ્યુડિન. બરાબર? એને શું કહેવાય? તો કે પેરાટોલ્યુડિન. અને શું આપણે કહેશું? તો કે પેરાટોલ્યુડિન તરીકે ઓળખાય છે. ધારો કે આની અંદર છે તે આપણા એક જ SO3H હોય તો આપણે એને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કીધું હતું. પણ ધારો કે આ રીતનું છે, બે આપણી પાસે HO3H છે, તો આને આપણે શું કહેશું? નંબર મુજબ 1 3, અને આનું આપણે શું નામ આપશું? તો કે આને આપણે આપશું 1 3 બેન્ઝીન ડાય સલ્ફોનિક એસિડ. બરોબર છે? આનું નામ શું આપણે આપીશું? તો કે બેન્ઝીન 1 3, અથવા તો પહેલાં લખો તો પણ વાંધો નથી, 1 3 બેન્ઝીન ડાયસલ્ફોનિક એસિડ, અથવા તો 1 3 ની જગ્યા ઉપર તમે ડાયરેક્ટ સામાન્ય નામમાં મેટા દર્શાવો તો પણ ચાલે, કેમ કે એની જે પોઝિશન છે, પણ IUPACમાં નહીં ચાલે. પાછું હું કહી દઉં છું, IUPAC તમે જો લખવા ઈચ્છતા હોય તો IUPAC નામકરણની અંદર એની જે આ 1 3 પોઝિશન જે છે આપણે તે 1 3 પોઝિશન એલાઉડ, માત્ર ને માત્ર 1 3 જ લખીશું. મેટા આપણે ત્યાં લખી શકીશું નહીં. એટલે આને આપણે કહીશું મેટા બેન્ઝીન, અથવા તો 1 3 બેન્ઝીન 2 છે એટલે આપણે એને કીધું ડાયસલ્ફોનિક એસિડ. બરાબર છે? શું થશે એનું? તો કે બેન્ઝીન ડાયસલ્ફોનિક એસિડ તરીકે છે તે ઓળખાય છે. તો આ રીતે આપણે એમની અંદર જે છે તે
દ્વિવિસ્થાપિતના હજી તો આપણે થોડા એવા જ લીધા છે. અને આપણે કીધું કે પેરાટોલ્યુડિન આ પણ ખૂબ જ વપરાતું એવું નામ છે. એ જ રીતના બાકીના ઉદાહરણો પણ આપણે હજી લઈએ. ઓકે, ધારો કે આવા પ્રકારનું છે અહીંયા Cl. તો IUPACમાં તો આપણે કીધું તે મુજબ એનું નંબરિંગ જ આપીશું, એટલે કે 1 2 3 4 5 6. તો આ મુજબ તે 1,4 ડાયક્લોરો શું બનશે તો કે બેન્ઝીન. 1,4 ડાયક્લોરો બેન્ઝીન છે તે બને છે. પણ એની અંદર આપણે એને જો સામાન્ય નામમાં આપણે કહેશું તો 1,4 પોઝિશન એટલે માત્ર શું આપણે કહેશું પેરા ડાયક્લોરો બેન્ઝીન. પેરા વર્ડ્સ આવી ગયું એટલે આપણે સમજી જ જવાનું, જેમ અહીંયા પેરા છે તેમ ઓર્થો પણ હોય, મેટા પણ હોય, તો એ આપણે હવે ખ્યાલ છે એટલે એમાં આપણે બહુ વધારે જતા નથી. ધારો કે ત્યાર પછી આવું કંઈક છે તે આપણે બંધારણ લીધું છે કે જેની અંદર છે તે એક હું CH3 લઈ લઉં, અહીંયા છે તે હું Br લઈ લઉં છું. ચાલો, તો CH3 અને Br છે તેમાં આપણે CH3 મેઇન ટોલ્યુઇન આપણે IUPAC તરીકે કન્સિડર કરીએ છીએ. એટલે આપણે એને જ નંબર 1 આપીએ, 1 2 3 4 5 અને 6. તો આનું જે સામાન્ય નામ આપણે નહીં પણ IUPAC આપવું હશે તો 3 બોરોમો શું થશે ટોલ્યુઇન. અને જો સામાન્ય નામ આપણે આપવું હશે તો એમાં આપણે મેટા પોઝિશન છે એટલે એને આપણે કહેશું મેટા બ્રોમો ટોલ્યુઇન. બરાબર છે, એને શું આપણે કહીશું મેટા બ્રોમો ટોલ્યુઇન. તો આ રીતનું આપણે એનું કોઈ પણ નામકરણ આ રીતના પણ કરી શકીએ છીએ. ઓર્થો મેટા પેરામાં જુદા જુદા સમૂહો જ પહેલાં મેં તમારા લીધા તે માત્ર છે તે સમાન પ્રકારના લીધા હતા, પણ હવે આપણે અલગ પ્રકારના પણ લઈ શકીએ છીએ. ધારો કે આપણી પાસે આ રીતનું છે CH2 CH3, આ આપણું ઇથાઇલ સમૂહ છે. અને ધારો કે આ પોઝિશન ઉપર છે તે મેં નાઇટ્રો સમૂહ લઈ લીધેલો છે. તો હવે આનું આપણે જો નામકરણ કરવું હશે તો સિમ્પલી અહીંયા હું એને 1 2, હવે પ્રાયોરિટીમાં તો બંને સરખા જ છે, તો 1 2 નંબર આપવા માટે હવે આપણે શું લેવું પડશે તો કે આલ્ફાબેટિકલ ઓર્ડર. તો ઇથાઇલનો E, નાઇટ્રોનો N, એટલે આપણે આને પહેલાં આપણે આપીશું 1 2, બાકી તો ખબર જ છે. એટલે કે આનું શું થશે તો કે 1 ઇથાઇલ 2 નાઇટ્રો કંઈ નથી એટલે શું બને આપણું તો કે બેન્ઝીન. શું બનશે 1 ઇથાઇલ 2 નાઇટ્રો બેન્ઝીન. આમાં આપણે ઓર્થો પેરા આમાં ના દર્શાવી શકીએ કેમ કે એકબીજાની સાપેક્ષ પોઝિશન ઓર્થો છે, પણ એમાં આપણે ખાલી એવું લખીએ કે ઓર્થો ઇથાઇલ નાઇટ્રો બેન્ઝીન એવું આપણે લખવું હોય તો લખી શકીએ, પણ એ બહુ એટલું બધું છે તે આપણું પ્રોપરલી છે તેવું આપણે ના કહી શકીએ. ત્યાર પછી ધારો કે હું આવો કોઈ એક સમૂહ સારો એવો લઈ લઉં, CHO છે, અને એ CHOના ધારો કે આવા સ્થાન ઉપર જે છે તે આપણો બીજો એક કોઈ સામાન્ય ધારો કે OCH3 હું કહી દઉં, તો ઓબ્વિયસલી આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે એટલે એને તો આપણે પ્રમુખ જ ગણવાનો છે 6. હવે જો એનું નામકરણ આપીશ તો એ આપણું થશે 2 મિથોક્સી. શું થશે તો કે 2 મિથોક્સી શું થશે CHO એટલે આપણું શું બને તો કે બેન્ઝાલ્ડિહાઇડ. આ એનું પેરેન્ટ્સ નેમ છે તે આપણે યાદ રાખીશું. જેમ બધામાં આપણે જોયું આગળ તેમ અહીંયા પણ આપણે 2 મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ છે તે થયું. આને આપણે સામાન્ય નામમાં ઓર્થોમિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ પણ કહી શકીએ છીએ. બરાબર, એને આપણે ઓર્થોમિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ જે છે એવું પણ નામ છે તે આપણે આપી શકીએ છીએ. ધારો કે ત્યાર પછી હું એક આવું લઈ લઉં છું, તો અહીંયા ઓર્થો સ્થાન ઉપર જ છે એટલે નંબરિંગ 1 2 3 4 5 6. તો આનું આપણે નામ આપીશું
શું આપીશું તો કે 2 હાઇડ્રોક્સી, એ આપણો એનો પૂર્વક લઈએ છીએ. 2 હાઇડ્રોક્સી શું થશે તો કે મેઇન આપણું નામ છે તે બેન્ઝોઇક એસિડ. બરાબર, શું થશે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જે છે તે એનું નામ થશે. પણ હવે એનું સામાન્ય નામ છે તે શું છે તો કે એનું ખૂબ જ જાણીતું નામ છે તે સેલિસિલિક એસિડ. આ આપણું ઓર્થો તો લાગુ પડે જ છે, આને આપણે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ તો આપણે કહી જ શકીએ, પણ એ બધામાં પણ એનું સામાન્ય નામ છે તે કયું છે તો કે સેલિસિલિક એસિડ. બરાબર, એનું બીજું નામ આપણું છે તે સેલિસિલિક એસિડ છે. એવી જ રીતનું ધારો કે કોઈ હું આ રીતનું બંધારણ લઈશ, COOH અહીંયા OH, તો આને હું શું કહીશ તો કે 4 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, અથવા તો આપણે એને 4 ઉપર છે તે પેરા હાઇડ્રોક્સી પણ આપણે કહી શકીએ છીએ બેન્ઝોઇક એસિડ. આનું કોઈ જેમ આપણે સેલિસિલિક એસિડ કહી દો તેવું આનું કોઈ નામકરણ નથી. તો આ રીતનું આપણે કોઈનું પણ અલગ અલગ જે નામકરણ છે તે કરી શકીએ છીએ. હજી ઘણા ઉદાહરણો બાકી છે, થોડાક આપણે દ્વિવિસ્થાપિતના ઉદાહરણો જોઈશું. ત્યારબાદ આપણે છે તે ડાયરેક્ટલી જે છે તે આગળના જે છે મલ્ટિપલવાળા લેશું, અને પછી સ્ટ્રક્ચર ટુ નેમ એમ નેમ ટુ સ્ટ્રક્ચર, અને આપણું IUPAC પૂરું કરીશું.